ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ ડુંગળી જોવા. ઈ આવે ને ત્યાં સા ને બાજરાનો રોટલો બનાવી રાખું એટલે ઈ રાજી થઈ જાહે. હા સાની તો આખી તપેલી ભરાવા મળી. હા સા તો ઢોળાવા મળી. ભોળા દાદા એ ભોળા દાદા, ભોળા દાદા એ ભોળા દાદા. ઓ ડુંગળી બહુ સારી થઈ લ્યો. ભોળા દાદા એ ભોળા દાદા. હે હું છું છે એ ભોળા દાદા કેમ બોલો એટલો બધો દેખાડો કરે? ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ભોળા દાદા હા બાલો. હેલે હું છું? એ સા ઓ બાપા, ઓ બાપા. સારું છું તમે આવ્યા, નકર હમણાં બધી સા ઢોળાઈ જાય. ઓય બાપા તો સા ઉતારી ન લેવાય? પણ સા મારે કેમ ઉતારવી? હાંસી નહોતી. તો હાંસી લઈ આવાય ને. હાંસી લેવા જાવ તો સા બધી નો ઢોળાઈ જાય. ન કરે ઢોળાઈ જી. પણ તમને હાથ કર્યો એમાં અડધી સા તો રહી ને. હું તું તે એટલો બધો થોડો હાથ પાડવાનો હોય કેડામાં હું તાળ ફેરી પડ્યો અને દાજી ગયો. એમ કેમ કરતા પડ્યા? પડું તને મને એમ થયું કે તને થઈ ગયું. શું કાંઈ નહોતું, સા ઢોળાતી હતી એટલે તમને હાથ પાડ્યો. હું તું તે હું છું ભોળા, કેમ એટલો બધો દેખાડો કરો? કાઈ નથી થયું. તો એટલો બધો દેખાડો જ કરતા હતા. એ સા ઢોળાતી હતી ને એટલે. ઓ બાપા, સા ઢોળા એમાં એટલો બધો દેખાડો ન કરવાનો હોય. એટલે પણ મેં દેખાડો નથી કર્યો, આણે દેખાડો કર્યો. એટલે તને સામાય ખબર નથી પડતી, ઉભરો આવે તપેલું હેઠે ઉતાર લેવાય. પણ ખબર પડે હાંસી નહોતી, નકર તો હું તપેલી ઉતારી ન લઉં. હું તું તે હું 3 વાર પડ્યો. તો પણ દોડતો ન હોય તો? પણ એટલે આણે એવો હાથ જ કર્યો મને એમ થયું કે થઈ ગયું. અમને તો એમ થયું ભોળો આંબા ઉપરથી પડ્યો હું. ના ના એટલે આંબા ઉપરથી નથી પડ્યો, વાડીમાં 3 વાર પડ્યો. તો આને ટ્રેનિંગમાં મોકલી દે ને. ક્યાં? બકુડા ને મમરાએ ટ્રેનિંગ નું ચાલુ કર્યું. પણ શેની ટ્રેનિંગ આપે? ટોટલ ટ્રેનિંગ આપે 3000 રૂપિયા લે. તો આને મોકલી જ દેવો છે, નકર આ સા દરો ઢોળશે ને તો 6000 નું તો દૂધ ઢોળી નાખશે. ભોળા અમારે હારવાર પૈસા ભરી દે ને, અમારે ટ્રેનિંગ માં જાવું. ના રે ના, હું કાંઈ તમારા પૈસા ભરવાનો ના. જાઓ ક્યાંક બીજા પૈસા ગોતો જાઓ. હાલ ક્યાં પૈસા ગોતશું. હાલ તું ટ્રેનિંગ માં હાલ. એ હારું. અમરાભાઈ હા